સમાચારમાં સૌપ્રથમ વાત નડિયાદની તો નડિયાદમાં કાર્યકર્તા વચ્ચે થયેલી મારામારી કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। જામીન મળતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખે જામીન મળતા જ ભાજપનો ખેસ પહેર્યો। કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ, રાજુ રપારી સામે ગુનો નોંધાયો હતો। મારામારીના 1 માસ બાદ 50થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। રાજુ રપારી સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા। ભાજપનો ખેસ પહેરતા જ રાજુ રપારી કે જેના સૂર પણ બદલાયા છે। 11 સપ્ટેમ્બરે મનપા કચેરીમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી। મનપા કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાખડ્યા હતા। 11 સપ્ટેમ્બરના દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાખડ્યા। ત્યારબાદ જે પ્રમુખ અને અન્ય રાજુ રપારી છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ અને જામીન પર તેમનો છુટકારો થયા બાદ હવે તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તેવી તમને હું આશા આપું છું।